નમસ્કાર. આપણે બેઝિક કન્સેપ્ટ ખતમ કર્યા છે. હવે અમુક જે દાખલાઓની રીતો છે, એ રીતો જોઈ લઈએ કે તમને દાખલા ઘરે ગણવાની થોડો ઉત્સાહ આવે એમ કે અમે દાખલા સોલ્વ કરી શકીએ એટલો કોન્ફિડન્સ. બરાબર. હવે સિમ્પલ છે, દેખો કે 5,000નો મોબાઈલ 7,000માં વેચો તો કેટલામાં નફો થાય એવું બધું કંઈ ગણાવવાનું નહીં થાય બેટા. બરાબર. 8,000 4,008ની ઘડિયાળ કેટલા ટકા થાય એવું પણ કોઈ ગણાવવાનું નહીં હોય. બરાબર. 50માં વેચતા 10% નફો થાય આ દાખલો બી ગણવાનું નહીં હોય. આવડે ને બેટા આવું તો? બરાબર. હવે પાછા એમ નહીં કહેતા કે 1650 વેચતા તો આ મૂળ કિંમત નથી ને બેટા. બરાબર. આમ તો અને 10% નફો છે તો ક્યાં આવશે બેટા? એ 110 છેદમાં આવશે. એ જાતે એવું ગણતા આવડી જવું જોઈએ બેટા. બરાબર. આમ હવે દેખો સમજવાનું આ છે. બરાબર. અહીંયા આ બુકવાળાએ પ્રકાર આપ્યા છે, પણ આપણે પ્રકારમાં નહીં. હું તમને દેખો અહીંયા એ શું કીધું છે. દેખો એને એવું કીધું કે કોઈ વસ્તુ 1800માં વેચવામાં આવે તો વેપારીને 25% નુકસાન. જાતે જ વિચાર. વેપારીને કેટલા નુકસાન જઈ રહ્યું બેટા? 25%. એનો મતલબ 100%થી 25% ઘટી જાઓ તો કેટલું થાય બેટા? વેરી ગુડ. એનો મતલબ તમે એવું બોલી શકો કે 1800 એ કોઈક રકમના 75% છે. શકાય બેટા. હવે તમે આવું બોલતા શીખી ગયા. કેમ? કારણ કે ટકાવારીમાં પણ આ ભણ્યા છો. બરાબર. તો તમે બોલી શકો કે 1800 એ કોઈક રકમના 75% છે. એનો મતલબ અહીંયા 1800 એ 100% નથી. પડે છે બેટા. 1800 એ 100% નથી. કેમ? કારણ કે 1800માં વેચવામાં આવે તો 25%. જો તેને 35% નફો મેળવવો હોય તમારે શું કરો? કોઈ ફોર્મ્યુલા નહીં, કંઈ નહીં. મારા છોરાઓને એટલું આવડે. આ 1800 છે કે નહીં? આ 1800 શું છે? તો રકમના 75% છે કે નહીં? બરાબર. પણ મારે 100% જોઈ રહ્યા કે 35% નફો જોઈ રહ્યો? બેટા 135% રકમ જોઈ રહી કે નહીં? મારે એ કોઈ રકમના 135% હોઈ શકે કે નહીં? કઈ રીતે? કે રકમના 150% બી તો બને છે ને બેટા. કઈ રીતે? દેખ લો. આ 2 જેમ 3 છે બેટા. બરાબર. તો 3 એ 2 થી કેટલો વધારે બેટા? 50%. તો 3 એ 2 ના કેટલા ટકા થઈ ગયો બેટા? 150%. તો 2 કેટલું કહેવાય બેટા? 100%. શીખ્યા કે નહીં આપણે આવું એમ? ઓકે. કશું નથી બેટા, ઉડાવ દો. બરાબર. તો 1800 એટલે દેખો 18 ગુણ્યા 100. હવે પાછું આ બી ગણિત કરાવવાનું બોલો મારે. બરાબર. 75. દેખો 15 પંચા 75 થાય બેટા. 15 પંચા 75 તો 20 પંચા 100 થાય. હવે 15 ના ઘડિયામાં 135 આવે બેટા. 15 નવા 135. બરાબર. તો 18 ગુણ્યા 20 ગુણ્યા 9. બરાબર. તો 18 ગુણ્યા 18 ગુણ્યા 10. હવે એમ નહીં કહેતા 9 દુ 180 થયું ને? હા, તો 18 ગુણ્યા 18 કરી દો બેટા. ચાલો જલ્દી. બરાબર. 18 ગુણ્યા 18 કરવાનું. આવું બી મારે શીખવાડવાનું. બરાબર. આમ તો 0 180. બરાબર. 8 એકા 8 4 12 1 330 ને પેલું એક પણ ફોર્મ્યુલા દેખ લો. બરાબર. આ ચોપડી વાળો કદાચ મારો વિડીયો દેખે તો એમ કે આ ધુરંધર કોણ છે, મળવા જવું પડે એમ કે. મજાક નહીં કરું. બરાબર. જે દિવસ આ વિડીયો હોય ને કઈનો દેખ લે તો દેખ લો. આ કે લાંબો દાખલો, બાપરે બાપ. અને છેલ્લે શું કે ખબર? શોર્ટ તરીકે એમ કે બસ. હે ને? આ બધા પડવાનું જ નહીં બેટા. આપણે યાદ રાખવાનું મારો આધાર કોણ. બરાબર. દેશમાં ચાલે આધાર કાર્ડ, કેવાયસી બેટા. પી આધાર. ઓકે. કરશો ને બેટા? ચાલો બીજો દાખલો. બીજો દાખલો દેખો. 5700માં વસ્તુ વેચવામાં આવે તો 14% નફો. હવે હું આખી ગણતરી નહીં કરું, ચાલશે ને? બરાબર. શું તમને ખાલી મૂળ મેથડ શીખવાડ દઉં બેટા. 5700માં કોઈ વસ્તુ વેચવામાં 14% નફો થાય છે. જો વેપારીએ 32% નુકસાની કરવી હોય તો વસ્તુ કેટલામાં વેચવી પડે? થોડા મને એમ કહો. આ વસ્તુ વેચવામાં આવી છે, 14% નફો છે કે નહીં? 14% નફો છે તો ક્યાં 5700 કોઈક રકમના 114% છે? બોલી શકો કે નહીં બેટા? આ રકમ બરાબર. આ રકમ એટલે સોનું ચાંદી નહીં. બરાબર. આ રકમ કોઈક રકમના 114% છે. કઈ રકમ છે ટકા મને ખબર નથી, પણ 114% છે એટલું ખબર પડી ગઈ બેટા. હા કે ના બોલો? હવે પેલો ભાઈ હું કર્યો તો હું આવું લખી શકું બેટા ડાયરેક્ટ. દેખો હું આવી લખી શકું 5700 એ 100 કહેવાય કે નહીં બેટા? ટકા લખવા પડે. હો અહીં 114% છે. 5700 એ કોઈક રકમના 114% છે. પણ મારે ક્યાં પહોંચવાનું છે બેટા? બોલો તો. 32% નુકસાની પર. તો 100%થી 32% ઘટું નહીં. બરાબર. તો કેટલું આવશે બેટા? બોલો. 68 આવશે ને? આને ઉડાવ દો બેટા તો જવાબ આવી જશે કે નહીં? કઈ હતું બેટા આ મેથડમાં? નામ આલી દીધું પ્રકાર 3 એમ કે. બરાબર. કઈ વાંધો નહીં. બરાબર. એની બી જિંદગી. હવે દેખ લો બેટા. અહીં શું કીધું ખબર? મોહન કોઈ એક સાયકલ 3200માં ખરીદે 15% નફો લઈને રવિને વેચે. રવિ પાછો 25% નફો લઈને આલિયાને વેચે. ઓભા. આમ આલિયા ભટ્ટને વેચે. બરાબર. તો આલિયા તે સાયકલને કેટલામાં ખરીદી હશે? કઈ નહીં મળે બેટા. દેખ લો. આમ આવા દાખલા પૂછાય તો આપણે એક ધંધો કરવાનો. કયો ખબર? મારા જોડે 100% છે. બરાબર. 15% નફો લે તો કેટલા થઈ જાય બેટા? 115. આઈ કે નહીં?
15% લે તો કેટલા થાય 100. હવે 115 25% કાઢવાના તો કંઈ નહીં. આના 10% 11.5 થાય, ફરી 10% 11.5 થાય, બરાબર. હવે 11 અડધા કેટલા થાય બેટા? 11 અડધા 5.5 અને 5.5 0.25, બરાબર. તો 5.75 થયું કે નહીં બેટા? બોલો 5.75 5.5 થઈ ગયું ને બેટા? આમ ઓકે. તો પાછું અડધું કરતા આવડું જોઈએ, એના હું કંઈ નહીં કરી શકું. કોઈ એમ પૂછે ને સાહેબ 5.75 11.5 અડધા કરો બેટા. 11.5 રૂપિયા છે એના અડધા કરો, બરાબર. તો 11 અડધા કેટલા થાય? 5.5 થઈ ગયા બેટા. તો 5.50 થઈ ગયું. અને પેલા 0.50 અડધા કરો તો 0.25 થાય કે નહીં બેટા? તો 5.50 ને પેલા 25 5.75 થઈ ગયું ને? આમ તો દેખ લો બેટા, આ 5, બરાબર, આ 17 વધી 1 કેટલું થશે બેટા? બોલો 1 2 3 ને 5 કેટલા થયા? 8. 28.75 થયું કે નહીં બેટા? બોલો. તો આનામાં 28.75 એડ કરી દો બેટા. પોઈન્ટની નીચે પોઈન્ટ, બરાબર, 0. 8 ને 5 13 વધી 1 2 4 143 પોઈન્ટ સમથિંગ થયું ને? 5 હતું 75 હતું ને? સોરી, જો 11 પોઈન્ટ, અરે 115 જ હતું ને બેટા? 115 માં કેટલું એડ કરવાનું છે આપણે? 28.75, બરાબર. તો અહીં 0 0 લખી દેવાનું. આવી ગયું બેટા. 8 ને 5 13 વધી 1 4 143 પોઈન્ટ સમથિંગ આવ્યો જવાબ. 143.75. ઓકે. હવે તમે મને એમ કહો બેટા, કિંમત અહીં 3200 હતી કે નહીં? એનો મતલબ આ 3200 બરાબર હતું કે નહીં બેટા? બરાબર. તો આની જોડે કેટલા ગુણ્યા બેટા? 32. તો આની જોડે બી કેટલા ગુણ્યા બેટા? 32, બરાબર ને? તો દેખ લો 45 32 આ કરવાથી જે જવાબ આવે એ તમારો જવાબ બેટા. ખબર પડે છે? ફરી એકવાર કહું, નહીં બેટા, 15% વધ્યું, વધ્યું. છોરો 100 ના 15% કેટલા થાય? હવે 115 ના 25% કાઢવાના. 25% કાઢ્યા એ અહીં એડ કરી દેવા, બરાબર. એડ કર્યા બાદ અહીં કેટલા આવ્યા હતા આપણા? 145 સમથિંગ કંઈક જવાબ આવ્યો તો. હવે આ 3200 કોનો જવાબ છે બેટા? 100 નો, બરાબર. તો જો હવે આ તો આપણે દીવાદાંડી છે. હવે આ 3200 જવાબ મળ્યો તો અહીં 100 જોડે કેટલા ગુણો તો 3200 આવે? 32. તો આ બધા જોડે 32 ગુણી મારો બેટા, એમ કહું છું. તમારો જવાબ આવી જશે. અને આમ નહીં કરવું હોય બેટા, આ મૂળ કિંમત છે બેટા, તો 3200 કિંમત છે, બરાબર. તો હું છેદમાં કેટલા લખીશ? તો 15% નફા પર આટલી થઈ કે નહીં? 25% નફા પર ફરી પછી થઈ કે નહીં? દેખો ફરી કહું, આ જવાબ 15% વધ્યા બાદની વેચાણ કિંમત છે. જલ્દી બોલો. અને બેટા આમ તો આ કોને મળી બેટા? આ કિંમતે કોને મળી? દેખો આ કિંમતે કોને મળી બેટા? રવિને. હવે રવિની આ ખરીદ કિંમત થઈ કે નહીં? હવે રવિ આને પેલાને વેચે છે, આ કોની ખરીદ કિંમત થઈ બેટા? આલિયાની થઈ કે નહીં? હવે સમજણ પડે છે બેટા? બસ હા, આને ઉડાવ દો બેટા. આને ઉડાવ્યું, આને ઉડાવ્યું, આને ઉડાવ્યું. 32, બરાબર. 115 125 ના છેદમાં 100 એટલે દેખો 25 50 25 ચોક 8 ચોક 32. તો 8 115 ગુણ્યા 5, બરાબર. 8 5 40, 15 ગુણ્યા 4, 5 ચોક 2 4 1 4 ને 6 અને 4 ભાઈ ગયો કે બેટા? 1 0. કોઈ બી મેથડથી ગણો જવાબ ખોટો નહીં આવે બેટા, બરાબર. આમ પણ તમને જેમ યોગ્ય લાગે એમ બેટા, બરાબર. આમ હું તો સમજાવું છું ખાલી. ઓકે, ચાલો. આને પ્રકાર 4 એમ કીધું ને બેટા? ચાલો હવે આ રવિકુમાર, આ દાખલો હમણાં તમને આવો આલે બીજા દાખલા તો તમે ગણી શકો કે? બોલો તેમ આ જ મેથડ છે ને બેટા? ચાલો આના પર આવો. પ્રકાર 5, એનામાં કંઈ નથી બેટા. ખરીદે તેના પર 5 ખર્ચો કરે, જે ખર્ચ કરે એ ખરાજાત કહેવાય બેટા. એડ કરે, બરાબર. તો એ આવડી જાય ખરાજાત વાળા દાખલા, બરાબર. પ્રકાર ટકા ઉમેરીને 15% નફો ઉમેરીને, ઠીક છે. આ જ મેથડ છે ને બેટા? હવે મજા અહીં છે, દેખ લો બેટા. હવે દેખ લો આ દાખલો હું હમણાં તમને મેં પેલા બેઝિકમાં સમજાડ્યો એ, બરાબર. બેઝિકમાં સમજાડ્યો એ મેથડ છે. દેખ લો અમન 4 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદે બેટા? 5, બરાબર. અને 5 રૂપિયામાં કેટલી વેચે? 4. તો આ રૂપિયા છે, આ પેન્સિલ છે. કઈ મેથડ બેટા? કન્સેપ્ટમાં શીખ્યા હતા એ ને, બરાબર. તો તમારે શું કરવાનું બેટા? પેન્સિલ સરખી કરવાની કે નહીં? પેન્સિલ સરખું કરો. અહીં 4 ગુણો, અહીં 5 ગુણું કે નહીં? તો અહીં મારે 4 ગુણવા પડે, અહીં 5 ગુણવા પડે કે નહીં? અહીં કેટલા થયા બેટા? 16. અહીં કેટલા થયા? 25, બરાબર. ક્વોન્ટિટી કેટલી થઈ ગઈ બેટા? 20. હલો, જાગો છો ને? હા, એનો મતલબ 20 પેન્સિલ કેટલામાં લાવ્યો બેટા? 16માં. 20 પેન્સિલ કેટલામાં વેચી રહ્યો? 25માં. તો બોલો નફો કે ખોટ હાના પર મળે? 16 પર મળે કે 25 પર? 16 પર. 16 પર કેટલું કમાયો બેટા? 16 પર કેટલા રૂપિયા કમાયો? 8, બરાબર. 16 પર 8 રૂપિયા કમાયો તો 100 કેટલું, બરાબર. તો કેટલો જવાબ આવ્યો બેટા? બોલો છે ને? ઓય સોરી,
16 પર કેટલું કમાય બેટા 9 બરાબર ઓકે કઈ નહીં 16 પર 9 કમાયો ને તો આપણે શું કરશું 9 ને તો 16 8 દુની 50 અહીં 25 4 9 અને 25 માં 4 ઓકે તો 25 નવા 225 या 4 તો ભાગી ભાઈ 4 એકા 4 4 પંચા 20 વધે 5 6 ચોક 24 વધ્યું 1 ખતમ ખતમ બેટા હવે માથાકૂટ નહીં કરવાની 0 4 દુની 8 બરાબર 2 0 4 પંચા 20 આવી ગયું ને બેટા 56.25 આવી ગયો ને આમ એ આ વસ્તુ છે ક્લિયર બેટા ફાવશે બોલો આમ એટલે હવે આને બીજા દાખલા આની રીતના નહીં ગણું ચાલે કે બોલો કે યાર બરાબર હવે આ સલમાન દેખ લો આ સલમાન લખીને મને ઘણું થાય યાર બરાબર 7 માં 6 નારંગી 6 માં 7 વેચે તો બેટા ક્વોન્ટિટી સરખી કરશો કે બરાબર આમ ચલો તો 7મી રીતમાં લેખો આ હમણાં આપણે શીખ્યા બેટા 23 વસ્તુની પડતર કિંમત 20 વેચાણ કિંમત જેટલી છે દેખ લો તો આ બી મેં કન્સેપ્ટમાં શીખવાડી હતું કે નહીં બરાબર તો 23ની સીપી બેટા બરાબર એ કોના બરાબર થયું બેટા 20ની સેલિંગ પર હવે વિચાર છોરું તરત વિચાર લે આ વસ્તુ લાવ્યો તો 500 માં આ વસ્તુ વેચી 500 માં બોલશો બોલો તો દેખ લો આને દેખીને તમે શું જવાબ આલો એટલે બેટા ક્વોન્ટિટી પર જ તમને નફો ખોટ મળે કે યાર કાંડા પોર્યાઓ છે યાર તેવી વસ્તુ લાવ્યો તો 500 માં અને 20 વસ્તુ વેચતા મળી ગયા 500 રૂપિયા તો મારા જોડે હવે એક્સ્ટ્રા કેટલી બચી બેટા તો બોલો કે બરાબર આમ સાપ સૂંઘી ગયો એમ ચૂપચાપ બેઠા આમ બરાબર ડાચા ફાડીને આંખો ફાડીને હું ચાલી રહ્યું એમ કઈ છે નહીં બેટા તમે સાહેબ કેટલી વાર બોલ્યો બેટા કે જ્યારે તમને પ્રાઇઝ નહીં આપ્યો હોય તો સાહેબે પ્રાઇઝ ધારી છે સમજાવવા માટે પ્રાઇઝ નહીં આપ્યું તો સેલિંગ ક્વોન્ટિટી પર નફો ખોટ કાઢી લો અહીં સેલિંગ ક્વોન્ટિટી કેટલી છે 20 હવે તમારે જાતે વિચારો 23 લાવ્યો તો 20 વેચી 23 લાવ્યો 20 વેચી બંને વખતે સરખી કિંમત મળી ગઈ તો તમે જ વિચારો ને કે માણસને ખરેખર 3 તો હજુ એક્સ્ટ્રા પડી છે ને તો એ 3 વેચશે શાના પર પેલી સેલિંગ ક્વોન્ટિટી પર ને તો એમ સીધું શર્ટ કોણ બેટા 20 પર 3 તો 100 કેટલું ઉતાવ દીધો બેટા 5 જવાબ 100 બેટા 15 ખતમ અને આમ નહીં આવડે છેલ્લે પરીક્ષામાં ભૂલી ગયા કઈ હુદ નથી પડતી એમ તો સાહેબે તો કીધું હતું બેટા કે નફો ખોટ હંમેશા કોસ્ટ પ્રાઇસ પર નીકળે નફો ખોટ કોસ્ટ પ્રાઇસ પર નીકળે તો 23 સીપી બરાબર 20 એસપી બરાબર તો એસપી ના છેદમાં સીપી બરાબર આમ અહીંયા સુરેશ પ્રમોદ નથી હવ બરાબર આ સેલિંગ પ્રાઇસ છે અને કોસ્ટ પ્રાઇસ છે અહીં સીપી આવે બરાબર તો 23 ના છેદમાં 20 તો હવે તમે કહો બેટા કોસ્ટ પ્રાઇસ 20 સેલિંગ પ્રાઇસ 23 બરાબર આમ તો દેખો મેડમ 20 રૂપિયા લાયો ને 23 રૂપિયા વેચી રહ્યો તો 20 પર માણસ કેટલું કમાઈ રહ્યો બેટા 3 બરાબર તો જવાબ 15 આવી ગયો કે નહીં એમ ગણું એમ તમારી મરજી બરાબર આમ હવે આ પ્રકાર બોલો આના નાના પ્રકારના એમ આવા પ્રકાર રે દાખલામાં કઈ હે નહીં પોર્યા અડધા પોર્યા તો ગભરાઈ જાય બરાબર આમ ચલો મનન 1200 રૂપિયામાં ખરીદે 2 ખુરશી ખરીદે ચાલે એની બી કોઈ બરાબર એકમાં ફાયદો ને એકમાં નુકસાન ને એવું કયો પ્રકાર હતો બેટા તો 10મા પ્રકાર પર આવી ગયો 1 નંબર પ્રકાર અને આ હે ને પેપર સેટરો બહુ ગમે બેટા આ ટાઈપના સવાલો પેપર એટલા ગમે કે હદ પાર વગરના જબરજસ્ત સવાલો પૂછે આ લોકો બરાબર આમ અને આ સવાલ બી પાછો ક્યારે પૂછે ખબર એ માર્કેટમાં ગયો નારંગી ખરીદતો હોય તાર સફરજન ખરીદતો હોય તાર એટલે આ વ્યક્તિ જે બી સવાલ પૂછતા હશે ને લગભગ 100% પોતાની પત્ની માર્કેટમાં જઈને ખરીદી કરે છે એ સમજાય તમે શું લાગો બેટા જે બધા વેચવા નીકળે છે એ લોકો કમાતા નહીં હોય એમ લાગે બેટા બરાબર એક માસ્ટરનો પગાર નહીં હોય ને એટલો એનો પગાર નહીં ભાઈ હા ઓછું ભણેલા હોય તો બી એના આ બુદ્ધિ છે બોલો અને એના ભૂલથી આ નફો કો ઠીકાડી દીધું બરાબર આમ એટલે જબરું કહેવાય બેટા દેખ લો મારો છોરો હું આને 4 રીતે ગણી શકું રીત શીખ એટલે ભૂલથી કોઈ સાહેબ નવી રીત શીખાડે પાછા એમ નહીં કે બામણ જોડે આવ્યા છે થોડો વિશ્વાસ કરો બેટા જે શીખવાડું એમ શીખી લો એમ બરાબર નવું કંઈ હમણાં તમારે ઇનોવેશન કરવાની જરૂર નથી મેં ઘણા ઇનોવેશન કર્યા 8 વર્ષમાં હે ને એના પર શીખી લો 60 રૂપિયામાં 45 નારંગી વેચતા 20% ખોટ જાય તો 112 રૂપિયામાં કેટલી નારંગી વેચતા 20% નફો થાય હવે આટલું વાંચે એટલે મગજ તો અહીં જ ફરી જાય કરવું હું તો પેલા તો એમ વિચારો બેટા ખોટ છે મારો છોરાઓ ખોટ તો 100 પર ખોટ 20% રકમ કેટલી થાય બેટા બરાબર હવે ભાઈએ નફો કેટલો લેવાનો છે 20 120 આ બધા ટકા છે કે નહીં બેટા બધા ટકા છે દેખો ટકા આમ નહીં લખાય પહેલે જ દાડે મેં કીધું હતું હે લખી રહ્યો બેટા
ઓકે, અહીં દેખજો બેટા. હવે મજાની વાત અહીં છે. મને એમ કહો બેટા 20% ખોટ ક્યારે ગઈ? 20% ખોટ ક્યારે ગઈ? તો તમે કહી રહ્યા સાહેબ 45 નારંગી 60 રૂપિયામાં વેચી દો. હવે મજા છે દેખજો, 45 નારંગી 60 રૂપિયામાં વેચી દો. એનો મતલબ 45 નારંગી બરાબર રૂપિયા કેટલા બેટા? 60. એક નારંગીના કેટલા રૂપિયા? 60 ના છેદમાં 45 રૂપિયા આયા. હવે 15 નો ઘડિયો આવડો જોઈએ બેટા. બરાબર, આટલા રૂપિયા થયા. બોલો, આટલા રૂપિયા થયા કે નહીં બેટા? એક નારંગીના આટલા રૂપિયા થયા કે નહીં? હે ને? અને આમ બોલવા જાવ તો આમ બી બોલે કે નહીં બેટા? દર 3 નારંગી પર 4 રૂપિયા લઈ રહ્યો એમ. સમજે એને વંદન બેટા? આ 3 ને સામે ગુણો તો 3 નારંગી થાય ને. દર 3 નારંગી પર 4 રૂપિયા લઈ રહ્યો. પણ એ 3 નારંગી આપીને 4 રૂપિયા લઈ રહ્યો તો એ તો ખોટ ખાઈ રહ્યો. તો આ એક નારંગીનો ભાવ છે કે નહીં? આ એક નારંગીનો ભાવ હું ક્યાં લખું? અહીં લખું, અહીં લખું કે અહીં લખું? 80 પર. કારણ કે આ ખોટ વાળો ભાવ છે ને. અહીં લખાય બેટા 4 ના છેદ. આ કે ના બોલો? હે ને બેટા? હવે દેખજો બેટા, હું આને સામે ગુણી મારું. હું એને સામે ગુણું છું કારણ કે આ તો ખોટ વાળો ભાવ ને. ઓકે, તો દેખ લો બેટા, 4 3 100 પર આમ ગુણ્યું છેદમાં 80 તે 50 100 20 ચોક. દેખો 4 5 છેદમાં 3 4. ખબર પડી? આ તગડો નીચે આવ્યો બરાબર. તો 4 4 કટ બેટા. શું જવાબ આવ્યો બેટા? 5 ના છેદ. સાહેબ એનો મતલબ તો એવો થયો કે હવે પેલખા 3 નારંગી 4 રૂપિયામાં વેચતો હતો. હવે 3 નારંગી કેટલા વેચી રહ્યો? મજાની વાત હાવ છે. દેખ લો, હવે મજાની વાત છે. જો 3 રૂપિયા લેતો 4 નારંગી આલતો એને 20% ખોટ છે. પણ એ 3 રૂપિયા લઈ 5 નારંગી, હા બેટા, હા 5 રૂપિયામાં જો 4 રૂપિયા લઈને 3 નારંગી વેચતો તો ખોટ હતી ને. પણ 5 રૂપિયા લઈને 3 નારંગી વેચતો બરાબર, તો ની નફો ની નુકસાન. હવે માણસે તો નફો કરવો છે બેટા. નફો કરવો હોય ફેર આન પાછું આન જોડે ગુણવું પડે કે નહીં? પડું થોડું શીખી લો. આની શોર્ટ ટ્રીક એકદમ છે બેટા, પણ હું શીખવાડું કે કઈ રીતે આવ્યું એમ. કારણ કે ઘેર બેઠા બેઠા શોર્ટ ટ્રીક શીખવાડું ભૂલી જાય તો હું કરી ફેર બરાબર. આમ હું ડાયરેક્ટ બી શીખવાડી શકતો તો આન જોડે ગુણીને બરાબર. તો છેદમાં કેટલા આવ્યા બેટા? બોલો. આન જોડે ગુણીને છેદ 100 બરાબર. તો શું આપણે કરીશું? 5 100 3 અને આ 100 ઉડાવી દીધું બરાબર. 4 તરી 12 ઉડી ગયું બેટા. 5 દૂની 10 ઉડી. જવાબ કેટલા? 2 જવાબ આવ્યો. હા હું કરું બોલો? જવાબ 2 આવ્યો તો હું શું કરું? એક નારંગીની એક નારંગીની કિંમત, જો એક નારંગીની કિંમત 2 રૂપિયા હોય બેટા તો 3 6 રૂપિયા હોય કે નહીં? તો જો 3 નારંગી 4 રૂપિયા વેચતો તો ટકાની ખોટ. 3 નારંગી વેચતો નફોની નુકસાન. પણ એક નારંગીના 2 રૂપિયા જવાબ મળ્યો ને તમને. તો 3 નારંગી કેટલા રૂપિયામાં જવી જોઈએ? 6 બરાબર. આમ તો 6 રૂપિયામાં 3 નારંગી વેચતો તો એને કેટલો ટકો થતો બેટા? 20%નો બેનિફિટ થતો. હું તમને સિમ્પલ ને શોર્ટ રીતથી 3 પર 4 છે બેટા, પર 5 4 અહીંયાથી તમે આના પર આવો બેટા. અરે આના પરથી આમાં જાઓ બેટા તો 20% ખોટ હોય કે નહીં એમ બરાબર. અને તમે 5 થી 6 પર આવો તો 20% નફો હોય કે નહીં બેટા? દાખલો ગણવાનો જ ક્યાં તો? દાખલો ગણવાનો જ નહોતો માર છોરાઓ. કઈ રીતે? કારણ કે તમને એક નારંગીની કેટલી કિંમત મળી હતી બેટા? બોલો. 4 ના છેદમાં 3 મળી હતી કે નહીં બેટા? આમ તો માર છોરાઓ એમ કહો 3 નારંગીના કેટલા રૂપિયા? 4. હવે તમારે અહીંયા આ ખોટ વાળી રકમ છે કે નહીં? અને 20% ખોટ છે ને. અહીં કઈ હે બેટા? 5 હે કે નહીં? યાર 5 થી 4 જાઓ તો 20% ખોટ હોય કે નહીં યાર? ચાલો હવે તમે દેખજો, એને નફો લેવો છે ને બેટા. 20% નફો લેવો છે તો 5 થી 20% નફો થાય કેટલું હોય બેટા? બધું બેટા, આ બધું કરવાની કોઈ જરૂર, આ બધું કરવાની જરૂર નહોતી. તમારે સીધું એક જ નારંગીના પૈસા કાઢી લીધા તમે બરાબર. એક નારંગી તમને કેટલા મળી રહી બેટા? અરે 3 નારંગીના કેટલા છે? 4. તો મારે છેદમાં તો 3 રાખવાના જ છે. તો અંશમાં 4 થી 5 5 થી 6. કારણ કે 5 થી 4 જાઉં તો 20% ખોટ છે, 5 થી 6 પર જાઉં તો 20% નફો છે કે નહીં? હવે મજાની વાત છે. દેખજો બેટા, હવે મજાની વાત છે. 3 અરે ના, અહીંયા નફા પર 6. હવે ભાઈ હું કેટલા રૂપિયા લાવ્યો છે ઘેરથી? કેટલા રૂપિયા લાવ્યો છે? 12. વાહ. હવે તમે એમ કહી શકો બેટા, દેખ લે ભાઈ, જો 3 નારંગી 6 રૂપિયા વેચી રહ્યો કે નહીં? તો 6 રૂપિયામાં તને 3 નારંગી મળતી. 12 રૂપિયામાં તને કેટલી નારંગી? 12 ગુણ્યા 3 છેદમાં 6 ઉડાવી દીધું બેટા. 2 56 આવે કે નહીં બેટા? હજુ એક વખત સમજો. 60
કંઈ જ નથી કરવાનું બેટા. 20% ખોટ કે મારા છોરાઓ? 20% ખોટ કે 20% ખોટ અને 20% મારા છોરાઓ 20% ખોટ. તારે આ ઇક્વેશન છે કે નહીં? શું ઇક્વેશન છે? દેખો હવે પરીક્ષામાં કઈ રીતે ગણવાનું એમ કહું. 60 રૂપિયા 45 નારંગી. એક નારંગી 60 ના છેદમાં 45. એક નારંગી બરાબર 4 ના છેદમાં. ઓકે બેટા, એમ કહેવાય 3 નારંગીના 4 રૂપિયા એમ. હવે હું શું કરું છું ખબર બેટા? હવે હું શું કરું, આ ખોટ વાળો છે કે નહીં ખબર છે એ દેખ લો. 3 પર 4 છે બેટા, બધાના છેદમાં હું 3 રાખી દઉં બેટા. અને મને ખબર છે કે આ રકમ 20% ખોટ વાળી છે કે નહીં. તો અહીં એવું કોણ હશે બેટા? 5% ખોટ છે. અહીં એવું કોણ હશે બેટા 20% નફો? તો બરાબર કેટલા છે? 6. હવે મજાની વાત છે દેખ લો. પણ પેલો ભાઈ શું કર્યો ખબર? ઘેરથી કેટલા લઈને આવ્યો બેટા? ઘેરથી કેટલા લઈને આવ્યો બોલો? તો તમારે બોલવું પડે કે નહીં બેટા? દેખ લો કે જો ભાઈ 3 નારંગી હશે તો તું 6 રૂપિયા આલી રોક નહીં, તો તું 112 રૂપિયા લે તો કેટલી નારંગી મળે તને? 112 ગુણ્યા 3 છેદમાં 6 તો 2. કેટલો જવાબ આવ્યો બેટા? 56. બોલો ગણી શકો કે નહીં બેટા? એમ કહો. બરાબર. હવે વિડીયો રેકોર્ડ છે, ઘેર જેટલી વાર દેખો એટલી વાર દેખી શકો બેટા. બરાબર. આ પ્રકાર કયો થઈ ગયો તમારો? બોલો 10. બરાબર. આમ હવે દેખો બેટા, અહીંયા એક દુકાનદાર 500 કિલોગ્રામ ચોકલેટ, તેમાંની કેટલોક ભાગ 8% લાભ પર, કેટલોક 18% લાભ પર અને એવરેજ 14% લાભ પર. તો 14 માંથી 8 બાદ કરો તો 6, 18 માંથી 14 બાદ કરો તો 4, 4/6, 2/3. બરાબર. એનો મતલબ 5 માંથી 2 ભાગ પર અને 5 માંથી 3 ભાગ પર. ટોટલ રૂપિયા કેટલા હતા બેટા? 500. એનો મતલબ 8% પર એ 200 કિલોગ્રામ વેચે અને 18% પર 300 છે. પણ આ હમણાં હું કેમ નથી ગણાવતો? કારણ કે આપણે મિશ્રણ અને ભાગીદારી જે ચેપ્ટર ગણીશું એમાં મેથડ આવશે પાછી, એટલે એને આપણે હમણાં નથી ગણતા. બરાબર. આમ બરાબર. આ વેચાણ કિંમત વાળો પણ દાખલો તમને નથી કહેતો. બરાબર. આમ હા, તો એ તમને સમજાવું છું. દેખો બેટા, હવે અહીંયા આ 14મો પ્રકાર તમે દેખો તો 14માં શું કીધું બેટા? કે દેખો વેપારીની પડતર કિંમત અને વસ્તુ વેચાણ કિંમત જેટલી જ છે. એનો મતલબ માણસ શું કર્યો ખબર? જેટલું મારા ઘરમાં પડ્યું ને એટલામાં જ તમને વેચી રહ્યો. એવું કર્યો કે નહીં બેટા? એવું જ કર્યો છે ને. પણ હોશિયાર શું કરી રહ્યો બેટા? છેતરપિંડી. કઈ રીતે છેતરપિંડી? 300 ગ્રામ મારી રહ્યો તો આપણે ડાયરેક્ટ શું બોલશું? એનો મતલબ 700 વેચી રહ્યો ને બેટા, 700 સેલિંગ ક્વોન્ટિટી છે કે નહીં? તો આપણે હમણાં ભણ્યા કે નહીં બેટા બેઝિક કન્સેપ્ટમાં? તો આપણે એમ કહેશું કે નહીં 700 પર કેટલું કમાઈ રહ્યો? 300. તો એ કેટલું? દંડી ગુલ બેટા 3/7 ગુણ્યા 100. હવે પરીક્ષામાં છોકરું શું કરશે ખબર બેટા? 300/7. પણ તમારે આવું કરવાનું નથી. બોલો કેમ? કારણ કે મેં તમને શીખવાડેલું છે બેટા 1/7 ની કિંમત કેટલી છે? 14/2 છે કે નહીં? બરાબર. 1/7 ની કિંમત આટલી, તો આની જોડે 3 ગુણ બેટા, આની જોડે 3 ગુણાશે. બરાબર. આ તો 3/7 થઈ ગયું કે નહીં? 14×3 = 42. બરાબર. આટલા ટકા થાય કે નહીં બેટા? મને એમ બોલો, હા કે ના બોલો? તો ડાયરેક્ટ જવાબ આવી ગયો કે નહીં બેટા? ગણી શકો કે નહીં એમ કહો? આમ બરાબર. એટલે નહીં તો 300/7 કરવા જાય એવા એવું નહીં કરતા. બરાબર બેટા. આમ ચાલો આ બી હવે હોશિયાર દેખ લો. એક વેપારી પડતર કિંમત પર કાપડનું વેચાણ કરે છે. બરાબર. આમ એમ કે કોઈ બી કાપડ વાળો એમ કે બેટા. બરાબર. એટલે હું હાથે જઉં નહીં કાપડ લેવા. બરાબર. શું કે પરંતુ કાપડ વેચતા 100 સેન્ટીમીટરની જગ્યાએ 96 આપે છે. એનો મતલબ દર 100 સેન્ટીમીટર પર એ 96 સેન્ટીમીટર કાપડ આપે છે. તો એ માણસ કેટલી ક્વોન્ટિટી વેચી રહ્યો? 96. કેટલી ક્વોન્ટિટી વેચી રહ્યો? 96. તો તમને શું કીધું બેટા? જ્યાં પ્રાઇસ નહીં હોય, ક્વોન્ટિટી હોય, તો સેલિંગ ક્વોન્ટિટી પર નફો ખોટ મળે. તો સેલિંગ ક્વોન્ટિટી કેટલી છે? 96. બરાબર. અને ગફલો કેટલાનો છે? 4નો. તો ડાયરેક્ટ કહી શકો કે નહીં બેટા? 96 પર 4 તો 100 એ કેટલું? ગણી શકો કે નહીં બેટા આને? હવે આ બી કાઢો બેટા ઉડાવવાનું એમ. બોલો 24 ઉડે કે નહીં બેટા? 24. તો દેખ લો 24 ઉડાવો તો અહીં 50, અહીં 12, અહીં 25, અહીં 6. તો 25/6. 6 નો ઘડિયો બોલો. 6 ચોક બધી હે ને? આમ એટલે આ રીતે તમે ગણી શકો છો બેટા. બરાબર. હવે દેખ લો, દુકાનદાર કોઈ વસ્તુ પર 5% ખોટ સાથે વેચવાનો દાવો કરે છે, પરંતુ 1 કિલોગ્રામની જગ્યાએ 900 ગ્રામનું વજન વાપરે છે. હવે આ સૂત્ર હમણાં આ બેઝિક કન્સેપ્ટમાં આપણે ભણ્યા હતા કે યાદ કરો? બોલો કે બેટા હા કે ના? તો બોલો. ચલો 5%ની ખોટ, એનો મતલબ ઈ માણસ 100 ની વસ્તુ કેટલામાં લાવી રહ્યો બેટા? બોલો 95 ને? હા. અને હવે ગફલો કરી રહ્યો. દેખ લો પોતે શું કર્યો? ખોટ ખાઈને હું ખોટ ખાઈને ધંધો કરવા લો, ખોટ ખાઈને ધંધો કરું છું, તમને એટલે તો ડિસ્કાઉન્ટ આલું છે એમ કે. તો દેખ લો તો 100 95 આવ્યું બેટા. હવે સાંભળજો, 900 ગ્રામ 1 કિલોગ્રામ. તો ગફલો કેટલાનો માર્યો બેટા? બોલો 100 ગ્રામનો માર્યો ને? આમ તો 100 એ કેટલું બેટા? તો જવાબ શું આવ્યો? 9
હવે ડખો તઈ થાય કે આ ગણવાનું કી કમ સાહેબ 95 ના 11 એકના છેદમાં કાઢવા બરાબર 95 બરાબર તો 11 નવા 99 ને 1 ના છેદમાં 9 બરાબર ટકા કાઢું છેદ બેટા દો 5/9 કરો જે જવાબ આવે આનામ એડ આ જવાબ આવે બરાબર આમ હે ને કઈ ખવડાવું શું કરશો બેટા બોલો પહેલા તમને 95 લખી દીધા 95 લખ્યા બાદ જે ટકા નફો આવ્યો એ પહેલામાં એડ કરી દો બેટા બરાબર તો 100 થી જવાબ ઉપર આવશે અને 105 5 ના છેદમાં 9 જેવું આવશે બરાબર આમ દેખ લો હવે 15 આ થયું પછી દેખ લો બેટા આ બી તમને દેખો છાપેલી કિંમત 30% વળતર આપી છાપેલી કિંમત એક ક્રમિક આપીને તો છાપેલી કિંમત જબરું છે દેખ લો જય અને વંદન છાપેલી યાદ રાખજો એ મારી એક વાત યાદ રાખજો છાપેલી કિંમત કોઈ દિવસ હો નહીં ધારવાની છાપેલી કિંમત કોઈ દિવસ 100 નહીં ધારવાની આ તમને કહી દો હા પણ ઘણા લોકો ધારીને જવાબ લાવે છે પણ તમે કન્ફ્યુઝ નહીં થાવ એટલે હું ના પાડું છું બરાબર દેખો છાપેલી કિંમત પર 30% વળતર આપી અને છાપેલી કિંમત પર ક્રમિક વળતર 20% અને 10% આપી એમ તો મને એમ 10% વળતર આલું થાય કે નહીં બેટા ફરી 10% વળતર આલું તો 72 થાય કે નહીં બોલો હા કે ના બોલો આ વળતર 28 થયું પણ હું ફ્લેટ 30% આલું ફ્લેટ 30% વળતર તો જો તમને કોઈ એમ કે તમને ફ્લેટ એટલે ફિક્સ રેટ એમ ફિક્સ 30% ડિસ્કાઉન્ટ એનાથી વધારે નહીં અને બીજી વાર એમ કે 20% અને 10% બોલો કયું પસંદ 30% વાળું બરાબર નહીં તો અહીં દેખતા તો એમ જ લાગે બંને એક હરકું તો છે બરાબર પણ મજાની વાત આવી છે હવે બેટા મને એમ કહો આ બંનેમાં ડિફરન્સ બેનો ને પણ આ ભાઈ હું કર્યો કેટલાનો છે તો આપણે એમ કહું કે બેનો ડિફરન્સ 72 બરાબર તો એકનો ડિફરન્સ કેટલા બરાબર બેટા 30 બરાબર ટકા તો એક હોય નહીં બેટા 100% હોય કે નહીં બેટા ટકા એ કેટલું થાય બેટા બોલો 36 આ જવાબ આવી ગયો કે નહીં બેટા બોલો આને ચીચીમ એ ને બેનો તફાવત 72 છે બેટા એકનો તફાવત કેટલો 36 તો 100 નો તફાવત કેટલો હોય બેટા 3600 કુલ કિંમત મળી જાય કે નહીં છાપેલી કિંમત આમ બરાબર ઓકે ચાલો આ 15મો પ્રકાર કરો અને હવે તમે ઘેર બેઠા બેઠા બધું આલેલું છે ગણજો બરાબર આમ બેટા